મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. આજે વહેલું દુકાને જવાનું છે અને ભારત અને ન્યુઝીલેન્ડની ફાઇનલ છે. જોઈએ શું થાય છે. ન્યુઝીલેન્ડનો મેચ છે, ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ. કોણ જીતશે? આજે ભારત જીતવું જોઈએ. ભારત જીતવું છે. અલ્પેશભાઈ, તમારું શું? ન્યુઝીલેન્ડ જીતે, કદાચ માનતા રાખવી પડે તો રાખ લે. બરોબર ભાઈ, કે કોહલી જાય ત્યાં સુધી ન્યુઝીલેન્ડ ભલે જીતે, પછી વાંધો નહીં. આવા જ છે હો ગામમાં, હકીકતમાં. ટ્રેનમાં ગયા નડે. હવે મારે ન્યુઝીલેન્ડ જીતાડવું હોય તો તમારો પ્રશ્ન છે, કોહલીને જીતાડવું હોય. બરોબર છે? હાલો ને હા, તે વાંધો નહીં. કાલ હવે જો ભારત હારે જીતી જાય તો આપણે શું કરી દેવાનું? કાંઈ નહીં, તમારે આવી જાય તમે ગણણી કરી નાખશો. હા, અમે કરવી જ છે. હા, તે વાંધો ને, હું ડુંગર ચડી આવીશ 2 વાર. કરવાનું ને ગણી કરવાનું. તો તમે ઉમતા ટકા કરવા જાવ છો? ના, એમ નામ ચડી આવીશ. બીજું શું? બાકી આજની તારીખમાં ન્યુઝીલેન્ડ જીતે અને ઈ જીતે એટલે ઓલા નિવૃત્તિ લેવાની રે. કોને? બે ને રોહિત શર્મા ભલે રહ્યો, પણ આનાથી નફરત છે કોહલી. ગુજરી જાય ને તોય હું રાજી થાવ. એવા હોવા જોઈએ. ધોની તમારે આઈપીએલ આવે છે, તમને આવે છે ભાઈ. જટિયા એના વાળ જોવે ને 150 છોકરી ગાંડી થઈ જાય. તને ખબર છે થાય છે કે નહીં? પણ પેલો વિશ્વનો એવો ખેલાડી છે કે જેની એન્ટ્રી પડે ને, એમ નહીં, દુનિયાનો વેલો એવો ખેલાડી છે કે ઈ જયારે રમવા આવતો હોય ને એટલે એડવર્ટાઈઝ નથી આવતી ટીમ. એ વાત સાચી. ગ્રાઉન્ડમાં જયારે એન્ટ્રી થાય ને એની ઉપરથી, એટલે એડવર્ટાઈઝ હજી સુધી કોઈ દી આવી નથી એની એન્ટ્રી હોય ત્યારે. બરોબર. એને જેટલા કપ દેખાય ને, ચેમ્પિયન ટ્રોફી, 2020, ઓલો વર્લ્ડ કપ, કે બધા એશિયા કપ, બધા હજી સુધી કોઈ કેપ્ટન નથી પાક્યો. શર્મા વિરાટ કોહલીની જરૂર નથી. આમને કેવા કપ્તાની બનાવવાનું નથી, નામને એમાં 11 માં રાખવાના હતા. તો ગંભીરને ખોટો કોચમાં લીધો. અલ્પેશભાઈ લેવા જેવું નથી. હું ગામમાંથી હારા લઈ જાવ 15-20 જણા બંધ આવડા બધાને કાઢી નાખું. હાલે એવા જ રાખવાના, બૂંગ્યા મારે એવા. અને 12 ઓલરાઉન્ડર. 12 છેલ્લો ખેલાડી આવ્યો હોય ને તો 10-12 સગા મારી દે. અને એને બોલિંગ આવડતું એવો જ હોય. 12 ઓલરાઉન્ડર. આખા 140 કરોડની વસ્તીમાં 12 ઓલરાઉન્ડર નો ચડે? મળી જાય, આરામથી મળી જાય. તો આવા શું કરવા? કાંઈ વાંધો નહીં. આ હકીકતમાં ધોની નિવૃત્ત નથી લેતો નામના લીધે. અમારા હિસાબે અમે એના ચાહક એવા છે ને કે એ નથી લઈ શકતો નિવૃત્ત. ચાહક એટલે બધા ફેન એમના આવા જ છે, ગાંડા છે. ભારતના વિરોધી. ભારતના વિરોધી કાંઈ નહીં, કોહલીના વિરોધી. કોહલીના વિરોધી. ઈ નીકળી જાય એટલે ભલે ભારત જીતી જાય. કોહલી આઈપીએલ આવશે ને એટલે એમ કીધે કે વિરાટ કોહલી નોટ આઉટ થઈ ગયા. પણ વિચાર કર, ઇન્ટરનેશનલ ચાલુ થશે ને તો એમ કીધે કે ઈ એટલો કરમ બુંધિયાળો છે. એને વર્લ્ડ કપ તો એક પણ ની વાત, એને આઈપીએલ માં કપ નથી દેતા કોઈ આટલા વર્ષ. બે નો દઈને વસ્તુ છે, પણ રમે ઈ તો ભાઈ કેટલાય રમે ગામના, એવું કઈ નથી. જોઈએ તમે જો કાલ હવે કાલ એટલે સાંજે સમજો ન્યુઝીલેન્ડ જીતી ગયેલું જોઈ. બપોર પછી ફોન ઉપાડશો કે નહીં ઉપાડો? અરે હું રાજકોટ જાઉં છું, દવાખાને છું, મેચ જોતો હોઈશું દવાખાને. મેડમ શું કરવાનું? ડુંગર ઉપરથી ગરણી કરાવવાની. હા, નક પછી ન્યા તમને ધક્કો દઈશ બેન. બેંદાગી હોય કોઈ કાઈ વાત નથી. ધક્કો દીધો વાંધો નહીં, રાતે જ ખબર પડી જાય. પગથિયા બાજુ દીજો, ઓલી બાજુ નો દેતા પાછા. જીતશે તો ન્યુઝીલેન્ડ જ છે. બિચારાને એક કપ નથી મળ્યો, એમ આશા છે. હા, લઈ ગયા હતા આપણે 2021 માં. આપણે ફાઇનલ આપણે આવ્યું જ નથી. ટેસ્ટ ની ફાઇનલ લઈ ગયા હતા. ટેસ્ટ માં નહીં, એને જે આ જે કપ હોય ને એશિયા કપ 2020 ઈ નથી. ન્યુઝીલેન્ડ કરમ બુંદિયા એટલે કરમ બુંદિયાળો ઈ છે, એક આફ્રિકા આરસીબી છે. તમારે જેવા છે એટલે બિચારા જીતી જ નથી. આ જો ઓલો ટક્કો રમે જોઈજે તું. યાદ હટાહટી બોલાવાનો. ડેનિયલ મિચેલ ની જગ્યાએ અમને ફિટ કરી દેવાના લાગે એવું. તો ન્યુઝીલેન્ડ કપ જીતી જાય. કરવી હમણાં જો હાનના તાજીના પટેલ મોળો કેમ થઈ ગયો? હા, દ્વારકા કીધી જવાનું. કાઈ નહીં બોલે. મૌન રહેશે. હૈદરાબાદ નું હાલે બધું અત્યારે. એવું હે? હા, બીજું કઈ નહીં. હુવા નથી મળ્યું રહેશે કે ભેંસે દોવા નથી દીધું. બોલીશ ને ત્યાં વિડીયો ચાલુ જ રહીશ મોટા. જોરદાર જેણાલાલ. તને ખબર ભલાના તારા સ્નેપચેટ વાળા
ભગવાન કા મેર કરો. ઓકે ભારત ન્યુઝીલેન્ડ ની ફાઇનલ કોણ જીતશે? ઇન્ડિયા 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 પાક્કું. બધી વાગ્યા પછી ફોન બંધ કરી નાખવાનો. ફોન બધું બંધ હે ઉપાડીશ તો ખરો નંબર ફોન બંધ નહીં પડે. કોણ જીતશે? ઇન્ડિયા કોહલી જીતાડે તો હા જાઓ હાલો. આજે બેઠા છે ભાઈ મૂકો હવે વિડીયો આવી જાય બીજું બોલ. હા આવો જોઈએ. થોડીક તબિયત ખરાબ છે અત્યારે. તબિયત તો બધાની ખરાબ જ હોય, સુધારવાનું આપણા હાથમાં જ છે. કાંઈ વાંધો નહીં. શું લાગે મેચ છે કોણ જીતશે ફાઇનલ? મેચ કોણ જીતે? કોણ જે સક્ષમ હોય એ જીતે. ડિપ્લોમેટિક એમ. અમાર ભાણુભાઈ સ્પેશિયલ ફરમાઈશ છે લિફ્ટ આપો તો કે વ્લોગ ઉતારો તો લિફ્ટ આપો એમ. ચાલો ચાલો આ જઈ લો ચાલો બસ. હવે શું લાગે છે ચેમ્પિયન ટ્રોફી 252 ભારતને કરવાના છે આરામથી મેચ જોવા ઘરે આવ્યા હતા હે ધ્યાન રાખજો નકર આ લિફ્ટ તમારી મોંઘી પડશે. 2 અવર પડી રહેશે. 2 અવર હું તો 7 અવર પડી રહે છે. 2 અવર આ વાંધો ને જોઈ હાલો ભાડું પડે કેને શરત કેને રાખશું? મામા બોલે ની પાકું હા પાણી પાણી ખુશી થઈ ગયો. કોવાલે હા દેખાતા ને તમે ભલાવે હમણે ભારત જીતી જાય ને એટલે ડબલ આકલા એમ. વિકીભાઈ નું દેવાનું ઇનામમાં. હા વિકીભાઈ જે માંગે એ પણ ભારત ને હમણે રોહિત શર્મા ને 20 ઓવર ઉભો રહે ને એટલે વિકીભાઈ જે માંગે મજા દેવી આવે. હે વિકીભાઈ 252 છે 51 કે 51 નો ચાન્સ રોહિત શર્મા એટલે કાઈ 15 ઓવર ઉભું રહેવાનું રોહિત શર્મા કેટલી 15 ઓવર વાયર વાળા રે ને એમ નામ કરી નાખે 15 ઓવર ખાલી ઉભો રહે ને અને આપણે દ્વારકા જઈને આયા બરાબર ભારત જીતે કોઈ હારે નો હારન ભલા. હા વિકીભાઈ ને કાલે ન્યુઝીલેન્ડ ના સપોર્ટમાં છે કાલે હાથમાં રોટલી રાખવાની હે સાલા જીએગા તો ભી હિન્દુસ્તાન મરેગા ભી તો ભી હિન્દુસ્તાન બીજું કરવાનું જ ન હોય. રોટલી ન્યુઝીલેન્ડ વાળા કઈ સબસિડી આપે છે ખબર નહીં હે કેમાં ન્યુઝીલેન્ડ નો સપોર્ટ કરો? અમાર ચેન્નઈ ના પ્લેયર ઉતારે ને એટલે હે આ કેનો લાગે નથી કેતા ચેન્નઈ વાળા ચેન્નઈ ક્વોલિફાઈ નો ચેન્નઈ વાળા રહ્યા ને ચેન્નઈ વાળા એમ ચેન્નઈ ક્વોલિફાઈ નો થાય ને એટલે જેન જે ખાવું હોય મને ખાલી ફોન જ કરવાનો. હા જે રિપોર્ટ લાગી દીધા આ બધું કઈ આવ્યું ભલે આ આપતો રિપોર્ટ જે રિપોર્ટ લગાડો એ લગાડી દીજે બાકી ચેન્નઈ ક્વોલિફાઈ નો થવું જોઈએ. ચેન્નઈ વિશે ચેન્નઈ ના કેટલા ખબર તમને ભલે તમને રિપોર્ટ મરાઈ દે વિડિયોમાં. અરે નવી ચેનલ કેટલી ટીમો રહી પાછળ કેટલી ટીમો 9 ના ચાહકો કેટલા ચેન્નઈ કરતા ટપી જ છે ને 9 ના હું એવા ટીમમાં ચેન્નઈ માં રિપોર્ટ મરાવી શકતો હું 9 ટીમ ના હે ને સપોર્ટ દેવરાવીશ. હવે બોલો લ્યો હે મૂળ માથે ને ધોની નિવૃત્તિ લેવ રહી છે ને આ વર્લ્ડ કપ માં આ હે ને આઈપીએલ માં એને નિવૃત્તિ લઈ જ લેવો જોઈએ. એનું કામ ને ઉંમર થઈ ગયો કેટલાક પૈસા કમાય છે. નિર્દોષ માણા હારે કેટલું ઇમોશનલ કરશે એમ નહીં હે વિકેતા આ ચેન્નઈ માટે ધોની નિવૃત્ત થઈ જાય છે પછી ચેન્નઈ સપોર્ટ કરશે મેચ જ નથી જોવાનો હે પછી મેચ જ નથી જોવાનો. ઈ એક કામ સારું થાય છે. હા સારું થાય આ એક કામ ધંધો કરશે. જો ધોની નિવૃત્તિ લઈ લે ને તો કેટલા માણસો એક ધંધો કરશે રોજી રોટી કરશે. ખાલી એક ધોની નિવૃત્તિ લઈ લે ને એટલે આ બધા ધંધે ચડી જાય. ધોની કરતા ધોની કે કોક ના હામું તો જો આમની હામું જો હે આ બધા નિર્દોષ માણસ હામું તો જો દીવાબત્તી નહીં કરતા ધોની કરતા આખો જે પાકું લઈ લેવાની નિવૃત્તિ ઓન કેમેરા બોલો યુટ્યુબ માં મૂકી દઉં હામું જઈને બોલો પછી વાત રોડે હે ચેમ્પિયન્સ ઇન્ડિયા જીતાડ્યા ને મોબાઈલ મૂક્યો નથી ને સવારનો હવાર જોઈ લેશે ચાવડા ખબર આવવાનો છે ને વ્યવહારે ભાઈ શું થયું કેમ અવાજ બંધ કર નાખ અવાજ બંધ કર તું હે મોજ ને
જીતાડ્યા હો પણ છેલ્લે ભારત જીતાડતી તું શું કર? આવી જાય કાલ સવાર બોલો શરદી થઈ ગઈ બોલાય એવું નથી પેલા માણમાં નથી રવા દીધા જોયો તો મેચ કેવો બાકી જીતાડીને આવ્યા ને છેલ્લે રાહુલે જીતાડાઈ ગયો જય સાહેબ